તારક મહેતામાં ટપ્પુના રોલ માટે તમે પણ ઓડિશન આપ્યું હતું આફ્ટર ભવ્ય ગાંધી, રાઈટ? હા, ભવ્ય પછી અને રાજ પછી રાજ પછી પણ આપ્યું? રાજ પછી પણ એ મેં મને ભવ્ય નથી પછી તો મેં ઓડિશન આપેલો. હા. રાજ પછી મેં ઓડિશન ના આપ્યું. તો offer આવી હતી? ઓફર આવી હતી. મને પૂછવામાં આવ્યું હતું કે ભાવિનને પૂછો, ત્યારે મેં જઈને ઓડિશન આપ્યું અને પછી ટર્મ્સ એવા હતા કે હું ના કરી શક્યો. જો દિલથી તો એક આર્ટિસ્ટને આઝાદ પંછી હોય છે, તમે આર્ટિસ્ટને ના બાંધી શકો. એ લોકોના ટર્મ્સ છે વિચ ઇઝ ફેર ઇનફ ફોર ધેમ. એ લોકો એવી રીતે કામ કરે છે ભાઈ, એનો કોલ છે. પણ મારો કોલ છે કે હું ના કરી શકું. અને પછી રાજને એ રોલ ઓફર થયો. રાજ અને રાજે જ્યારે રોલ એ છોડ્યો ત્યારે ફરી વાર તમને ઓફર થયો. ફરી થયો. પછી તમે કેમ ત્યારે એક્સેપ્ટ ના કર્યો? ત્યારે રાજે જ્યારે મૂક્યું ને એ અફવા આવી ગઈ હતી માર્કેટમાં કે રાજ વયો ગયો છે, પણ બહુ ટાઈમ સુધી ટપ્પુ નહોતો એ શોમાં. ત્યારે પાછો બહુ મળવા ગયો હતો ને એ શોના ક્રિએટિવ્સને જ્યારે મેં કીધું કે હું આ બધું કરું છું, મને એટલા પૈસા તમે ઓફર કરી શકશો તો હું આ બધું છોડવા તૈયાર છું તમારી માટે. અને કદાચ એ ટાઈમ તો બહુ પીક ટાઈમ હતું મારું. એ સાંભળીને એ ઊભા થઈ ગયા હતા કે શું તો હું પણ ઊભો થઈ ગયો કે